टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પણ આગળ વધીએ ફરીને ઇન્સ્યોરન્સ સ્પેસ સર ધ્યાન પર આવી રહી છે અને આજે ફરી એકવાર ગો ડિજિટ એસબીઆઈ લાઈફ વચ્ચે તમે જુઓ પાછલા 2-3 દિવસ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ જબરદસ્ત એક્શન થઈ રહ્યું છે સર ઇન્સ્યોરન્સ સ્પેસમાં. નો ડાઉટ ખાસું એવું કરેક્શન પણ આવી ચૂક્યું છે. હજુ પણ ઇન્સ્યોરન્સ છે મોંઘું. મને યાદ છે છેલ્લે પણ આપણે ચર્ચા કરી હતી, એના પર જીએસટી નથી ઘટાડાયો, બધી જ પરિસ્થિતિ છે. બટ લેટલી આ થીમ સ્ટોક સ્પેસિફિક પ્લેઆઉટ થઈ રહી છે. તમારું કોઈ ઓબ્ઝર્વેશન ઇન્સ્યોરન્સ સ્પેસમાં કે સર? વેલ, ઇન્સ્યોરન્સ નો ડાઉટ મોંઘું છે અને લક્ઝરી આઇટમ પણ છે આજના દિવસમાં, કેમ કે અફોર્ડ કરવું એક મિડલ ક્લાસ માટે પરવડે એવું નથી. અને જ્યાં સુધી ગવર્મેન્ટની વાત રહી તો એક્સપેક્ટ કરી રહ્યા છે કે જે ઇન્સ્યોરન્સ પર જે જીએસટી લગાવે છે એ પ્લીઝ ઓછું કરે, જેથી એટલીસ્ટ એફોર્ડેબલ કેટેગરીમાં આવી શકે. નાવ વાત કરીએ ઓવરઓલ સ્પેસની તો નો ડાઉટ ઇન્સ્યોરન્સ એક એવું સ્પેસ છે જે સદાબહાર સ્પેસ છે, ફાર્માની જેમ, એફએમસીજીની સ્પેસ, કેમ કે આપણું માર્કેટ ઓવરઓલ કન્ઝમ્પશન થિયોરી પર છે અને કોવિડ પછી જાગૃતતા ઘણી વધી છે પર્ટિક્યુલરલી ઇન્સ્યોરન્સને લઈને. અને ખાસ કરીને પ્રેઝન્ટ ગવર્મેન્ટે પણ જાગૃતતા વધારી છે ઇન્સ્યોરન્સને લઈને, કેમ કે પહેલાંની ગવર્મેન્ટે ક્યારેય સોશિયલ સિક્યોરિટીઝ માટે ઇન્સ્યોરન્સની મદદ નથી કરી, પણ પ્રેઝન્ટ ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સની મદદ કરી રહી છે. અને આ જેટલી પણ ઇન્સ્યોરન્સ કંપની છે એમને ઘણું સારું એવું પ્રીમિયમ સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી મળી રહ્યું છે હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને. સો વ્યૂ ઓવરઓલ ઇન્સ્યોરન્સ સેક્ટરને લઈને પોઝિટિવ સાઇડનો છે. એમાં હું જો ખાસ કરીને એસબીઆઈ લાઈફની વાત કરું છું, અત્યારે 1872 પાસે ટ્રેડ કરે છે. મને એવું લાગે છે કે સારી એવી રેલી આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે છે. ઓલરેડી આ કાઉન્ટરે બ્રેકઆઉટ બતાવી દીધું છે. પ્રેઝન્ટ લેવલથી હું કહીશ કે એન્ટ્રી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર અત્યારે જે સપોર્ટ આવી રહ્યો છે 1800નો અરાઉન્ડનો સપોર્ટ છે. 1800 એસએલની સાથે તમે એસબીઆઈ લાઈફ ખરીદી કરીને ચાલી શકો છો. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે ઉપલા મઠાડે આપણને આ કાઉન્ટરમાં આવનારા દિવસોમાં 1935 અને જે દિવસો 1935 બ્રેક કરશે 2100 સુધીના લેવલ જોવા મળી શકે છે. સામે સાઈડ હું એચડીએફસી લાઈફની બી વાત કરીશ. એચડીએફસી લાઈફ પણ અત્યારે 744 પાસે ટ્રેડ કરે છે. આમાં પણ નીચે 730ના એસએલની સાથે પોઝિશન બનાવીને ચાલી શકાય. ઉપરના મથાડે 773 અને એ જો બ્રેક કરે તો પછી તમને ઉપરમાં 820 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. એટલું ટાઈમ ઇન્સ્યોરન્સ બ્રોકિંગ જે આપણે પોલિસી, જેને આપણે પોલિસી બજાર કહીએ છીએ, પોલિસી બજારમાં પણ હું કહીશ કે અત્યારે આ લેવલ પર એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે. રિસન્ટલી જે ક્વાર્ટર એના રેવન્યુ જે લાસ્ટ ક્વાર્ટરના વાત કરીએ એક સારા એવા લેવલ પર હતા. મને એવું લાગે છે કે એક સારી એવી રેલી આપણને આ કાઉન્ટરમાં પણ જોવા મળી શકે છે, જે અત્યારે 1756 પાસે છે. લોઅર લેવલ પર 1720ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. ઉપરના મથાડે 1835 અને એ જો બ્રેક કરે તો પછી તમને 1985 સુધીના પણ લેવલ આમાં જોવા મળી શકે. એટલે ઓવરઓલ ઇન્સ્યોરન્સ કાઉન્ટર સદાબહાર કાઉન્ટર છે. જ્યારે કરેક્શન આવે ત્યારે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. અને ખાસ કરીને જો તમે આને તમારા લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં એડ કરો છો તો તમે એક પોઝિટિવ આલ્ફા પણ જનરેટ કરી શકો છો પોર્ટફોલિયોમાં. જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત કરી ઓવરઓલ ઇન્સ્યોરન્સ સેક્ટર કે જેની ઉપર ખાસ કરીને ફોકસ રાખીશું.